સવાલ તમને પૂછવો છે, તમારી સાથે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હોય તો તમે સૌથી પહેલા શું કરે? ધારાસભ્ય અક્ષય પટેલને કોઈ ઊંધા લટકાવીને માર્યો હોત તો ધારાસભ્ય અક્ષય પટેલ એવું કહે કે પોલીસ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે, ત્યારબાદ પોલીસને કાર્યવાહીમાં જે સાચું લાગશે એ પ્રમાણે કાર્યવાહી કરશે. તમે ખુદ પોતે તમારા ઉપર વિચારી લો, તમારા દીકરા ઋષિ પટેલને કોઈ માર્યો હોત તો તમે શું કરે? તત્કાલ ધોરણે જિલ્લા પોલીસ વડાની કચેરીએ જઈને બેસી જાત, મારા દીકરાને કોણે માર્યો છે એને તમે નજર સામે લાવો, એની ચાલ ફરી જવી જોઈએ. તો હવે તમારા દીકરા ઉપર આરોપ લાગ્યો છે તો કેમ તમે એવું નિવેદન આપી રહ્યા છો કે પોલીસ તપાસનો વિષય છે? દીકરો તમારો હતો, હાજર કરવાની જવાબદારી પણ તમારી છે. ચૂંટાયેલા પ્રતિનિધિ છો, જો તમે જ આ પ્રકારનું કરશો તો સામાન્ય વ્યક્તિ પાસેથી શું અપેક્ષા રાખવી? જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે શું આશા રાખવી? તમારો દીકરો જો આવી રીતે બેફામ ફરતો હોય તો બીજા નેતાઓના દીકરા, તમારા વિસ્તારની અંદર ચૂંટાયેલા નીચેના પ્રતિનિધિઓના દીકરાઓ તો બેફામ ફરશે. વારંવાર સવાલો કરવાના, તમને વારંવાર જવાબ તમારે આપવાથી ડરવાનું, ટાળવાનું. સવાલ આજે એટલા માટે તમને પૂછી રહ્યા છીએ કે આ આખી ઘટનામાં અંજામ આપ્યા બાદ તમારો દીકરો ક્યાં છે? જો તમને ખબર ના હોય તમારો દીકરો ક્યાં છે તો તમે પણ એક ફરિયાદ લખાવી દો કે મારો દીકરો ગાયબ થઈ ચૂક્યો છે. તો તમે ફરિયાદ લખાવવા નહીં જાઓ. તમને ખબર છે કે તમારો દીકરો ક્યાં છે, કઈ દેશમાં છે. વડોદરા શહેરની અંદર પણ હોય તો પણ કોને ખબર કે ધારાસભ્ય અક્ષય પટેલનો દીકરો ઋષિ પટેલ વડોદરામાં જ છે. બધું જ તંત્ર તમારા હાથમાં છે, પોલીસની તાકાત તમારા હાથમાં છે, વહીવટી તંત્ર તમારા હાથમાં છે. બસ ગુજરાતની જનતાની હાથમાં હવે કશું નથી રહ્યું અને ગુજરાતની જનતા હવે આશા રાખી રહી છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન ઉપર કે ચૂંટણી પ્રચારમાં તમે આપેલા નિવેદનો ઉપર લોકોને જે તમે મત લેવા માટે જે વચનો આપ્યા હતા એ વચનો પાળવાનો સમય આવી ચૂક્યો છે. અમે ખુદ યાદ કરાવી રહ્યા છીએ હવે ગુજરાતની એ જનતા વતી કે તમે આપેલા વાયદાઓ, તમે આપેલા નિવેદનો, વચનો પૂરા કરવાનો સમય છે. ધારાસભ્યના પુત્રને ગોતીને લાવવાની જવાબદારી ગુજરાત પોલીસની છે. એ વડોદરામાં હોય તો પણ ભલે, ગુજરાતના કોઈ પણ ખૂણે હોય તો ભલે, વિદેશ ભાગી ગયો હોય તો પણ તેને લાવવાની જવાબદારી એ ગુજરાત પોલીસની છે. જો ગુજરાત પોલીસ ધારે છે તો ગણતરીના કલાકોમાં ગમે તેવો ખૂંખાર આરોપી હોય તેને પકડીને લાવે છે. આ એ જ ગુજરાત પોલીસ છે કે જે એન્કાઉન્ટર કરવામાં માહેર છે. તો પછી આ ગુજરાત પોલીસના હાથેથી ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર ઋષિ પટેલ કેમ ફરાર થઈ ગયો? એ સવાલ હવે ગુજરાતની જનતા પૂછી રહી છે.